બનાસકાંઠાના દિયોદરમાં ધરણા સ્થળે સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી, જેમાં લગભગ છેલ્લા 10 દિવસથી દિયોદરમાં ઓગળ જિલ્લાની માંગણીને લઈ અને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા વિભાજનને લઈ અને વિરોધ હજુ પણ યથાવત છે અને આ મુદ્દે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે જિલ્લા વિભાજનને લઈ અને 8 તાલુકામાંથી 4 તાલુકાના લોકોમાં નારાજગી છે। જિલ્લા કે તાલુકાના વિભાજન વખતે સ્થાનિક લોકો અને તેમના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લઈ અને નિર્ણય લેવો જોઈએ। લોકશાહીમાં નારાજ લોકોને સરકારે સાંભળવા જોઈએ। સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન વખતે થરાદ અને દિયોદર આમ 2 જિલ્લા બનાવવામાં આવ્યા હતા, ત્યારે તો લોકોનો વિરોધ ન થતો। ત્યારે દિયોદરના સ્થાનિક લોકોએ મને આવેદનપત્ર આપ્યું છે અને હું તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડીશ તેવું આશ્વાસન આપ્યું। કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય, તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને, સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ, કાંકરેજ નારાજ, દિયોદર નારાજ, 8માંથી 4 જેટલા તાલુકાઓ, વિધાનસભાઓ આખી નારાજ હોય, ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને